આજરોજ વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। દશેરા પર્વ નિમિત્તે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી, જે પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા કરવામાં આવી હતી। વિધિ વિધાનસર આ પૂજા કરવામાં આવી હતી। ત્યારે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે તમામ પોલીસગણ સહિતના એસીપી, ડીસીપી, ટ્રાફિક એસીપી, તમામ ઉચ્ચ અધિકારીએ શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના હસ્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ હંમેશા ખડે પગે ઊભી રહી છે અને સેવા આપી રહી છે અને આગામી દિવસોમાં પણ વડોદરા શહેર સુખ શાંતિમય વાતાવરણમાં રહે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને વડોદરા શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તેવી આશ્વાસના આપવામાં આવી છે। નવરાત્રિ અને દશેરાના ઉજવણીના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું। તમે જાણો છો કે પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ, ડિસ્રપ્ટિવ એન્ડ ટેરરિસ્ટ એલિમેન્ટ્સ સાથે એક લડત કરે છે અને આ માટે આપણે તાલીમ, હથિયારો, મોબિલિટીના ઇક્વિપમેન્ટ્સ, સ્પેશિયલાઇઝ્ડ ટૂલ કિટ્સ સાથે સુસજ્જિત થઈને શહેરના 30 લાખ પ્રવાસીઓના સુરક્ષાના સલામતી માટે આપણે મહેનત કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ। આજે આપણે મા શક્તિને આરાધના કરીને આપણે માંગી છે કે શહેરમાં સુખ શાંતિ બની રહે અને કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તેને પહોંચી વળવા માટે વડોદરા શહેર પોલીસને પૂરી તાકાત આપે, શક્તિ આપે કે આપણા આવા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સના સામેના આપણા લડતમાં આપણા જીત મળે, વિજય મળે એવું પ્રાર્થના છે। આપણે આજના કાર્યક્રમના અંતે દરેક પોલીસ અધિકારી, કર્મચારી આપણા સંકલ્પ સાથે ઊભા છીએ। આવતા દિવસોમાં શહેરના લોકોના સલામતી અને સુરક્ષા માટે આપણા કટિબદ્ધ બનીને મહેનત કરીશું, પ્રયાસો કરીશું। આપણે વિશ્વાસ છે શાંતિ સુવ્યવસ્થા બની રહેશે। કોઈ પણ પ્રકારની જે ડિસ્રપ્ટિવ એલિમેન્ટ્સ પોતાના પ્રયાસો કરે તેને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જ છે।